કુળદેવી એગ્રો ફર્ટિલાઇઝર વતી શૈલેષભાઈ કણઝરિયા. હવે આપણે એક ખેડૂતે કાલા કીટ આપણી વાપરી હતી અને એમની પાસેથી આપણે જાણીએ કે ભાઈ તમને રિઝલ્ટ કેવું મળ્યું, કેટલા સમય પહેલાં વાપરી હતી, પછી એની અંદર કેટલા કેટલા કટ્ટા નીકળે, તમને બધી પૂરેપૂરી ખેડૂત માહિતી આપશે. તો ખેડૂતભાઈ, આપણે બધા ખેડૂતોને થોડીક માહિતી આપશો કે ભાઈ કાલા કીટની અંદર કેવા રિઝલ્ટ મળ્યા, શું છે, કેવું નહીં, તમે જાણ કરશો ખેડૂતોને. કાલા કીટ વસ્તુ છે એક નંબર. બરોબર. કાલા કીટ લેવા માટે હું પેલા તો અહીંયા આવેલો સુરેન્દ્રનગર. બરોબર. મને મોબાઈલ માં મેસેજ ને એવું આવેલું કાલા કીટ નું. બરોબર. પછી હું શૈલેષભાઈ ની દુકાને આવ્યો. બરોબર. મારા મિત્ર સાથે આવેલો. તો પછી મારા મિત્ર કે આપણે હવે આ કીટ નથી નાખવી તમારા ખેતરમાં, મોંઘી પડે છે. હા, મોંઘી પડે ને બીજું આડું અવરું ઘણું બધું કીધું, આ ના હારી આવતી ને. બરોબર. પછી હું ઘરે ગયો. બરોબર. ઘરે ગયો ને પછી મેં વિચાર કર્યો અને શૈલેષભાઈ ઉપર મને વિશ્વાસ હતો. બરોબર. કે વસ્તુ એક નંબર જ આપે. પછી હું પાછો વિચાર કરીને પછી મોટા ભાઈ મારા સુરેન્દ્રનગર આયા હતા ને, તો મેં એમને ફોન કર્યો. મેં કીધું તમે એક કામ કરજો, પત્રાવારી પાસે આ જગ્યાએ દુકાન છે, એમનો નંબર મેં વોટ્સઅપ કર્યો, તમારો નંબર. બરોબર. પછી એમને નંબર વોટ્સઅપ કરીને દુકાન ઉપર લેવા આવ્યા. બરોબર. અને જે પ્રમાણે ખેતર હતું એવી રીતે કેટલું નાખવું, કેટલી કીટ લેવી, એ બધું ભાઈને કીધું. હા, એવી રીતે અમે ઘરે લઈને આવ્યા ને પછી ખેતરમાં પાણી ચાલુ કરીને ખેતરમાં કીટ નાખી. બરોબર. અને પછી રિઝલ્ટ સારું મળ્યું મને. બરોબર. પછી થોડા જીરાની સ્થિતિ કેવી હતી? આમ જીરાની સ્થિતિ એટલે આવ નાનું જીરું હતું, ખાતર પુંજા વગરનું ખેતર હતું. બરોબર. ઉભર્યું જીરું એટલે કઈ હાવ કઈ જીરામાં કઈ ઠેકાણા નતા. બરોબર. પછી આજે કીટ નાખી ને પછી જીરાનો વિકાસ સારો થયો, બધું કમ્પ્લીટ થઈ ગયું. બરોબર. પછી 2-4 ભાઈબંધ મારા ખેતર આવે આટો આડોશી પાડોશી બધા તે મને કે આમાં શું નાખ્યું